નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિરણી સાહેબ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરે છે. આજે આપણે આમ નોંધના ચેપ્ટરમાં આગળના મુદ્દાઓ તરફ ચાલીએ, આગળના વસ્તુઓ તરફ ચાલીએ તો શું કહે છે. બહુ જ સરસ દાખલો છે. જેટલા પણ લેક્ચર આપણે જોઈએ બધાનું કોલેબોરેશન કરેલો, બધા જ પ્રકારના વ્યવહારો વાળો દાખલો છે. જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 13. શ્રી મૌલિક શાહે શરૂ કરેલ શાહ ટ્રેડર્સના ધંધાના વ્યવહારો પરથી આમ નોંધ લખો. ચાલો, 2014 જુલાઈ 1 ₹50,000 રોકડા, ₹20,000 દેવાદારો, ₹10,000 માલ સ્ટોક તથા ₹5,000 લેણદાર લાવી ધંધો શરૂ કર્યો. લેણદાર લાવતા હોઈએ તો આવા સંજોગોની અંદર વિદ્યાર્થી મિત્રો લેણદારો છે તે જમા થાય છે. શું થાય છે? જમા થાય છે. તો લખીશું દાખલા નંબર 13. કોનું છે? શ્રી શાહ ટ્રેડર્સની આમ નોંધ, તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા, જમા રૂપિયા. 2014 જુલાઈ 1. રોકડ આવે તો ઉધાર, રોકડ ખાતે ઉધાર. કેટલા રૂપિયાની રોકડ આવી? 50,000 રૂપિયા. દેવાદાર આવે તો દેવાદાર ખાતે ઉધાર 20,000 રૂપિયા. માલ સ્ટોક ખાતે ઉધાર 10,000 રૂપિયા. તે લેણદારો ખાતે જમા. સાહેબ દેવાદાર ઉધાર કરવાનો ને લેણદાર શું કરવાનું? જમા. આ બધું જ કોણ લાવ્યો? ધંધાનો માલિક. પૈસા કે વસ્તુ કઈ લાવે તો શું કહેવાય? મૂડી કહેવાય છે. તે મૂડી ખાતે જમા. સરવાળો કરો કેટલો થાય? 80,000 માંથી 5,000 આના જમા થઈ ગયા તો કેટલા વધ્યા? હજુ 75,000. બાબત જેમાં શું લખીશ? રોકડ, દેવાદાર, માલ સ્ટોક અને લેણદાર લાવી ધંધો શરૂ કર્યો તેના. બે તારીખનો વ્યવહાર. વિજયા બેંકમાં ₹20,000 રોકડા ભરી ખાતું ખોલાવ્યું. ચાલો, ખાતું ખોલાવ્યું, 20,000 રોકડા ભરી. તો શું લખીશું? 2 તારીખમાં બેંક ખાતે ઉધાર. લેનાર છે ને, પૈસા લેનાર છે બેંક, અને આપણી પાસેથી પૈસા જાય તો જમા. તે રોકડ ખાતે જમા 20,000 રૂપિયા. બાબત જેમાં શું લખીશું? વિજયા બેંકમાં ખાતું ખોલાવ્યું. તેના. ચાલો, 3 તારીખનો વ્યવહાર લઈએ છીએ. ₹20,000 માલ સુમુલ પાસેથી 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવે ખરીદ્યો. અડધા નાણાં ચેકથી ચૂકવ્યા. યાદ છે વિદ્યાર્થી મિત્રો? આપણે અગાઉના લેક્ચરની અંદર આ વસ્તુ આપણે જોઈ હતી, એમાં કર્યું હતું. યાદ છે રાધાકિશનનું? એવું જ વસ્તુ અહીંયા આપણે કોનું કરવાનું છે? સુમૂલનું. 3 તારીખ. ચાલો, સેમ ગણતરી છે. સુમૂલ પાસેથી પહેલી વાત તો કેટલા રૂપિયાનો માલ ખરીદ્યો તો એ મને કહી શકો? સુમૂલ પાસેથી કેટલા રૂપિયાનો માલ ખરીદ્યા વાત આપણે? 20,000 રૂપિયાનો માલ. શામાં? 20,000 નો માલ શામાં? 10% વેપારી વટાવ એટલે કેટલો થઈ જશે? 2,000 વેપારી વટાવ તો કેટલા થઈ જશે? 18,000. એમાંથી અડધી રકમ હજી આપણે આપતા નથી તો અડધી એટલે કેટલી થઈ જશે? 9,000. અને અડધી આપણે બેંકથી આપવાના છીએ તો કેટલી થઈ જશે? 9,000. આટલાની ખરીદી કરી છે. હો સાહેબ આપણે. તો
તો એના પાછા 10% રોકડ વટાવ. રોકડ વટાવ કેટલો? 10%. તો કેટલા થઈ જશે? 9,000 ના 10% કરો તો કેટલા થઈ જાય? 900 રૂપિયા. તો કેટલા થઈ જશે? 8,100 રૂપિયા આપણે રોકડા આપવાના. 900 રૂપિયાનો રોકડ વટાવ મળ્યો. ટોટલ ખરીદી 18,000 ની. હજુ 9,000 આપવાના બાકી. લખી દઈએ. ચાલો શું લખીશું? કેટલા રૂપિયાની ખરીદી કરી આવે એ લખો પહેલા. તો ખરીદ ખાતે ઉધાર કેટલા રૂપિયાની ખરીદી કરી? 18,000 રૂપિયાની. બેંકમાંથી પૈસા કેટલા આપો છો? બેંક ખાતે 8,100. નથી કેટલા આપતા? રોકડ વટાવ કેટલો મળે છે? 900 રૂપિયા. અને હજુ સુમૂલે આપણને કેટલાનો માલ આપ્યો? 9,000 રૂપિયા. બાબત જેમાં શું લખીશ? 10% રોકડ વટાવ અને વેપારી વટાવે માલ ખરીદી અડધા નાણાં ચૂકવ્યા. બાબત જેમાં 10% વેપારી વટાવ અને રોકડ વટાવે માલ ખરીદી અડધી રકમ ચૂકવી. તેના 4 તારીખનો વ્યવહાર વાંચીએ. ₹15,000નું ફર્નિચર પુનિત ફર્નિચર માર્ટમાંથી શાખ પર ખરીદ્યું. ખાસ સમજ. લારી ભાડું 100 રોકડેથી ચૂકવ્યું. તો ફર્નિચર પડ્યું કેટલા? વાત થઈ હતી ને, કોઈ પણ મિલકત ખરીદતા એની સાથે જે ખર્ચ થાય છે ને, તે ખર્ચ એની અંદર શું કરી દેવામાં આવે છે? ઇન્ક્લુડ કરી દેવામાં આવે છે, એટલે કે ઉમેરી દેવામાં આવે છે. તો જોઈએ કેટલા રૂપિયાનો માલ સામાન હતો. ફર્નિચર કેટલાનું આવ્યું? ફર્નિચર ખાતે ઉધાર 15,100. તે પુનિત ફર્નિચર માર્ટ ખાતે જમા 15,000. તે રોકડ ખાતે જમા કેટલા રૂપિયા? 100 રૂપિયા. રોકડા આપણે ચૂકવ્યા ને સાહેબ, લારી ભાડું ચૂકવ્યું. બાબત જેમાં શું લખીશ? ફર્નિચર ખરીદી લારી ભાડું ચૂકવ્યું. ફર્નિચર ખરીદી લારી ભાડું ચૂકવ્યું. હવે શું કરીશ? સરવાળો આગળ લઈ ગયા. શું કરી દઉં? સરવાળો કરો. 80,000 1,00,000 10,000 1,18,000 1,28,000 1,33,100 રૂપિયા. સરવાળો શું કરી દેવાનો? આગળ લઈ ગયા. હવે આપણે શું કરીશું? ન્યૂ પેજથી ચાલુ કરતા હોય ત્યારે આગળ તારીખનો વ્યવહાર વાંચીએ. 5 તારીખનો વ્યવહાર શું કહે છે આપણને? વાંચીશું. ₹3,000નો માલ નુકસાની વાળો હોવાથી સુમૂલને પરત કર્યો. સુમૂલ પાસેથી કેટલાનો માલ ખરીદ્યો તો? 18,000નો. એટલા રોકડા ચૂકવાઈ ગયા હતા, એટલે એને કઈ કરવાનું નહીં. તો હજુ આપણે એની પાસેથી કેટલા રૂપિયા લેવાના બાકી હતા? આપવાના બાકી હતા 9,000. એમાંથી પરત કેટલાના કરી દીધા? 3,000ના. તો ભાઈ વચ્ચે કેટલા? 6,000 બાકી ગયા ને. જો આ લખતું જશું. ગણતરી છે ને, બહુ અગત્યની છે સાહેબ. તો જો 5 તારીખનો વ્યવહાર પેલા લખીશું. સરવાળો આગળ લાવ્યા. ચલો સરવાળો કેટલા હતા? 1,33,100. હવે લખીએ અહીંયા 5 તારીખ. સુમૂલને માલ પાછો આપ્યો, એટલે આ માલ કોણ લઈ ગયું? સુમૂલ લેનાર થઈ ગયો ને. લેનાર ખાતે ઉધાર. સુમૂલ ખાતે ઉધાર. તે ખરીદ પરત ખાતે જમા. કેટલા રૂપિયાનો માલ સામાન છે સાહેબ? 3,000 રૂપિયાનો માલ સામાન પરત કર્યો. બાબત જેમાં શું લખીશ? માલ પરત કર્યો તેના. માલ પરત કર્યો તેના. આ 5 તારીખનો વ્યવહાર અહીંયા પૂર્ણ થયો.
હવે આપણે જોઈએ પછી આગળના 6 તારીખનો વ્યવહાર. રાજશ્રીને 12,000 નો માલ 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે વેચો, અડધી રકમનો ચેક મળ્યો. અહીંયા વેચાણ થઈ રહ્યું છે સાહેબ. શું થઈ રહ્યું છે? વેચાણ થઈ રહ્યું છે. 6 તારીખનો વ્યવહાર જોઈ રાજશ્રી. આ કોનો વ્યવહાર હતો? ખરીદીનો વ્યવહાર હતો. એની કરતા અપોઝિટ થઈ જાય. કેટલા રૂપિયાનો માલ હતો સાહેબ? 12,000 રૂપિયાનો માલ. રાજશ્રી પાસે કેટલાનો માલ હતો? 12,000 નો. એમાં વેપારી વટાવ કેટલો હતો? 10%. તો બાદ કરી દો 10%. તો કેટલું થઈ જશે? 10,800. અડધી રકમ આ રાજશ્રી લેનાર છે. અડધી રકમ એટલે કેટલી થઈ જશે? 5400 રૂપિયા. અને અડધી રકમનો ચેક મળ્યો તો એના પાછા રોકડ વટાવ કેટલો છે? 10% રોકડ વટાવ છે. તો આના 10% કરો એટલે કેટલા થઈ જશે? 540 રોકડ વટાવ. તો બાદ બાકી કરીએ એટલે કેટલા આવશે? 4860 રૂપિયા આપણને મળે છે. એટલાનું વેચાણ થાય છે. ખરીદીમાં જે હતું ને એની કરતા ઊંધિયામાંથી લખીશું. 6 તારીખ. હવે સાંભળજો. આપણી પાસે માલ સામાન જાય છે ને, તો પૈસા આવશે. આવે તો ઉધાર. બેંક ખાતે ઉધાર કેટલા રૂપિયા આવ્યા? 4860. રોકડ વટાવ ખાતે ઉધાર કેટલા રૂપિયાનો વટાવ મળ્યો? 540. બાકીનો માલ કોણ લઈ ગયું? રાજશ્રી લેનાર છે. તો રાજશ્રી ખાતે કેટલા રૂપિયાનો માલ લઈ ગઈ? 5400 રૂપિયાનો. તે વેચાણ ખાતે જમા કેટલા રૂપિયાનો? 10,800 નો. બાબત જેમાં શું લખવાનું? 10% વેપારી વટાવ, 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવે માલ વેચો, અડધી રકમ નો ચેક મળ્યો. તેના 6 તારીખ સુધીનો વ્યવહાર પૂર્ણ થયા. હવે આગળ જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો 7 તારીખનો વ્યવહાર એટલે કે 8 તારીખનો વ્યવહાર. મહેન્દ્રની 15,000 નો માલ 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે રોકડેથી વેચો. રોકડેથી વેચો છે એટલે આમાં બીજું કોઈ પેલું રહેતું નથી. કઈ તારીખનો વ્યવહાર હતો? 8 તારીખનો વ્યવહાર હતો. કઈ તારીખનો વ્યવહાર હતો? 8 તારીખ. શું લખીશું? વેચો છે ને તો પૈસા આવશે. રોકડ ખાતે પેલા ગણતરી કરી દઈએ. ચાલો ને. 8 તારીખ કેટલા રૂપિયાનો માલ હતો સાહેબ? 15,000 રૂપિયાનો માલ હતો. કેટલા રૂપિયાનો માલ હતો? 15,000 નો માલ હતો. સૌ પ્રથમ વેપારી વટાવ બાદ થાય. 10% વેપારી વટાવ બાદ કરો એટલે કેટલો થઈ જશે? 1500 રૂપિયાનો. તો કેટલો થશે? 13,500. એના 10% એટલે 1350. આ રોકડ વટાવ. રોકડ વટાવ બાદે થાય અને સાથે નોંધ પણ થાય. તો 12,150. આટલા રોકડા મળ્યા. રોકડ આવે તો ઉધાર. નથી કેટલા મળતા? 12,150 મળ્યા છે તો નથી કેટલા મળતા? રોકડ વટાવ ખાતે ઉધાર. નથી કેટલા મળતા? 1350. ટોટલ વેચાણ કેટલાનું હતું? વેચાણ ખાતે ટોટલ વેચાણ કેટલા રૂપિયાનું હતું? 13,500 રૂપિયાનું હતું. કેટલાનું હતું? 13,500 રૂપિયાનું વેચાણ હતું. બાબત જેમાં શું લખીશું આપણે? વેપારી વટાવ અને રોકડ વટાવે 10% વેપારી અને રોકડ વટાવે રોકડેથી માલ વેચો. એનાથી રોકડેથી માલ વેચો તેના. ચાલો નેક્સ્ટ. ઘર વપરાશ માટે ₹300 નો માલ તથા 200 રોકડા લઈ ગયા. બધું જ ઉપાડ થઈ ગયું ને સાહેબ. ઘર વપરાશ માટે કઈ લઈ જાય તો ઉપાડ થઈ જાય. તો લખીશ ઉપાડ ખાતે ઉધાર. જો માલ સામાન અન્ય રીતે જાય તો ખરીદ ખાતે જમા. વરસાદથી પલળી જાય, આગથી બળી જાય, ઉપાડથી લઈ જાય, ઘરમાં જમા આપો, કોઈ પણ ખરીદ ખાતે જમા થઈ જાય. અને તે સમજો અને રોકડા હોતે લઈ ગયો છે એટલે રોકડ જાય તો જમા. 300 નો માલ સામાન, 200 રોકડા, ટોટલ ઉપાડ કેટલાનો?
₹500 ટોટલ ઉપાડ થઈ ગયો. બાબત જેમાં શું લખશો તમે? ઘર વપરાશ માટે માલ સામાન અને રોકડ લઈ ગયા તેના 11 તારીખનો વ્યવહાર વાંચો છું સાહેબ. માલના પેકિંગ માટે પ્લાસ્ટિકની બેગ ખરીદી ₹200 ચૂકવ્યા. ખર્ચો થઈ ગયો સાહેબ. શું થઈ ગયું? ખર્ચો થઈ ગયો. પેકિંગ ખર્ચ થઈ ગયો. કેવો ખર્ચ થઈ ગયો? પેકિંગ ખર્ચ. તો અહીં લખીશ પેકિંગ ખર્ચ ખાતે ઉધાર. રોકડા ચૂકવ્યા ને, તે રોકડ ખાતે જમા. કેટલા રૂપિયાનો? ₹200. બાબત જેમાં શું લખીશ? પેકિંગ માટે બેગ ખરીદી. બાબત જેમાં પેકિંગ માટે બેગ ખરીદી તેના. ચાલો નેક્સ્ટ વાંચીએ પાછા. પગાર મજૂરીના ₹200 ચેકથી ચૂકવ્યા. ખર્ચો થઈ ગયો ને, તો પાછું 12 તારીખ. પગાર મજૂરી ખાતે ઉધાર તે ચેકથી ચૂકવ્યા છે એટલે બેંક ખાતે જમા. કેટલા રૂપિયા હતા? ₹2000. બાબત જે પગાર મજૂરીના ચેકથી ચૂકવ્યા. પગાર મજૂરીના ચેકથી ચૂકવ્યા તેના. નેક્સ્ટ 13 તારીખનો વ્યવહાર. રાજશ્રી પાસેથી બાકી લેણા પૈકી ₹300 ઘાલખાદ પડી. રાજશ્રી પાસેથી કેટલા લેવાના હતા મારે? 5400. ટોટલ માલ વેચો તો 10,800. એટલા ચૂકવાઈ ગયા હતા. હજી બાકી કેટલા હતા? 5400. 300 ઘાલખાદ પડી તો મેળા કેટલા? 5100. રોકડા મેળા હશે. રોકડ આવે તો ઉધાર. રોકડ આવે તો શું કરશું? ઉધાર કરવું પડશે ને. એટલા માટે આ ગણતરી જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. હા ચાલો 13 તારીખ. કેટલા રૂપિયાની ઘાલખાદ પડી? ખાલી બાકી લેણા પૈકી 300ની ઘાલખાદ પડી. બાકીના મળશે એવું કઈ કીધું નથી. તો લખીશ ઘાલખાદ ખાતે ઉધાર. ₹300 તે કેટલા રૂપિયાની ઘાલ પડી? 300 એટલે આ કોણે કાઢી? રાજશ્રી ખાતે જમા. આપનાર કોણ થઈ ગયું? રાજશ્રી આપનાર થઈ ગઈ. એટલે આપનાર ખાતે શું થઈ જશે? જમા થઈ જશે. બાબત જેમાં લખીશ રાજશ્રી પાસેથી ઘાલખાદ પડી. રાજશ્રી પાસેથી ઘાલખાદ પડી તેના. 14 તારીખનો વ્યવહાર વાંચીશું. ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી એક્સિસ બેંકમાંથી 25,000ની 12% લોન લીધી. લોન લઈ આવો છો એટલે પૈસા આવશે. તો 14 તારીખમાં પણ બેંકમાં આવશે. ક્યાં આવશે? બેંક ખાતે ઉધાર. તે કોની લોન છે? એક્સિસ બેંકની. તે એક્સિસ બેંકની 12%ની લોન ખાતે જમા. કેટલા રૂપિયાની લોન લઈ આવ્યા સાહેબ તમે? 25,000 રૂપિયાની. બાબત જેમાં શું લખશું? એક્સિસ બેંકમાંથી લોન લીધી. ચાલીએ આગળ. તો શું કહે છે વિદ્યાર્થી મિત્રો? સાંભળીએ. આગમાં ₹2,000નો માલ નાશ પામ્યો, જેનો વીમા કંપનીએ ₹1,500નો દાવો મંજૂર કર્યો. આગથી બળી ગયેલ માલના ₹200 ઉપજ્યા. માલ કેટલા રૂપિયાનો બળી ગયો? 1500. વીમાવાળા 2,000. વીમાવાળા કેટલા આપશે? 1500 રૂપિયા. તો હજી 500 રૂપિયાનું શું થયું? નુકસાન. પરંતુ એમાંથી 200 રૂપિયા મળ્યા. તો હવે કેટલા? 300 રૂપિયાનું નુકસાન થશે એમ કહેવાય. કેટલા રૂપિયાનું નુકસાન થયું એમ કહેવાય? 300 રૂપિયાનું નુકસાન થયું એમ કહેવાશે. 15 તારીખનો વ્યવહાર લખીએ છીએ આપણે. લખીએ ચાલો. શું કહે છે? પહેલા તો વીમા કંપની વાળા કેટલા આપવાના છે? વીમા કંપની ખાતે ઉધાર
વીમા કંપની વાળા કેટલા આપવાના છે? 1500 રૂપિયા. રોકડા કેટલા રૂપિયા મળ્યા આપણને? રોકડ આવે તો ઉધાર, રોકડ ખાતે ઉધાર 200 રૂપિયા. અન્ય કોઈ પણ રીતે માલ જાય તો શું થઈ જાય? જમા થઈ જશે. શું થઈ જશે? તે ખરીદ ખાતે જમા. કેટલા રૂપિયાનો માલ બળી ગયો? 2000 તો 2000 નો માલ બળી ગયો, 1500 રૂપિયા વીમાવાળા આપશે, 200 રૂપિયા રોકડા મળ્યા. તો હજુ કેટલા નથી મળતા? 300 રૂપિયા નુકસાન થયું. શું થયું? આગથી નુકસાન ખાતે ઉધાર. બાબત જેમાં શું લખવાના છે વિદ્યાર્થી મિત્રો? આપણે આગથી માલ બળી ગયો, ₹1500 દાવો વીમા કંપનીએ મંજૂર કર્યો અને માલ વેચતા ₹200 મળ્યા તેના. નેક્સ્ટ, પુત્રના જિંદગીના વીમા પ્રીમિયમ ₹450 અને આગના જીવન વીમાનું પ્રીમિયમ આગના વીમાનું પ્રીમિયમ ₹550 બંને ચેકથી ભર્યું. ભાઈ પુત્રની જિંદગીનું પ્રીમિયમ ભરો તો 450 રૂપિયા આપણું ઉપાડ કહેવાય. શું કહેવાય? ઉપાડ કહેવાય. આપણે થોડું ભરવાનું હોય, છતાં આપણે ભર્યું છે. આને શું કહીશું? આપણે ઉપાડ કહીશું. તો લખીશું 16 તારીખ. ઉપાડ ખાતે ઉધાર આગના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. પુત્રના કેટલા ભર્યા? 450. આગનું પ્રીમિયમ કેટલું ભર્યું? 550. તો કેટલા રૂપિયા? 1000. બાબત જેમાં શું લખીશું? પુત્રના જિંદગીનું પ્રીમિયમ અને આગના વીમાનું પ્રીમિયમ ભર્યું, ચેકથી ચૂકવ્યું તેના. ચાલો નેક્સ્ટ શું કહે છે? નેક્સ્ટ શું કહે છે? નિરમા કંપનીએ 30 નંગ સાબુની ગોટી નમૂના તરીકે મફત આપી. મફત કંઈ મળતું હોય તો એમની નોંધ વિદ્યાર્થી મિત્રો થતી નથી. જે 250 વેચી દીધી, આ વેચી દીધી ને એની નોંધ થશે. આ વેચી દો છો ને જે સાહેબ, એની નોંધ થશે, બીજી કોઈ નોંધ થવાની નથી. તો કેટલા રૂપિયામાં વેચી? 250 રૂપિયામાં. તો લખીશ 18 તારીખ. કેટલા રૂપિયા રોકડા મળ્યા? 250 રૂપિયા આપણને શું કયા રોકડા મળ્યા? તો લખીશ રોકડ ખાતે ઉધાર. વેચાણ કર્યું ને સાહેબ આપણે, કે વેચાણ ખાતે જમા. કેટલા રૂપિયા છે રોકડ? 250 રૂપિયા રોકડ. બાબત જેમાં શું લખીશું? નમૂના તરીકે મળેલ માલ વેચો તેના. 20 તારીખનો વ્યવહાર. રાજશ્રી પાસેથી ગાલખાદ પરતના ₹100 મળ્યા. પરત આવી ગાલખાદ, તો પાછા આવે છે. તો આપણે શું લખીશું? 20 તારીખ. રોકડ આવે તો ઉધાર. રોકડ ખાતે ઉધાર તે ગાલખાદ પરત ખાતે જમા. કેટલા રૂપિયા? 100 રૂપિયા. બાબત જેમાં શું લખીશું? રાજશ્રી પાસેથી ગાલખાદ પરત મળી. શું કર્યું કહેવાય? રાજશ્રી પાસેથી ગાલખાદ પરત મળી. ચલો
એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, અહીંયા થોડુંક કેમેરામાં પ્રોબ્લેમને કારણે લેલું છે. ચાલો રાજશ્રી પાસેથી ગાલખાદ પરત મળી. ચાલો નેક્સ્ટ વળી વાંચીએ તો શું કહે છે. 20 તારીખ પછીનો વ્યવહાર છે. 25 તારીખનો એક્સિસ બેંકની લોન પર 250 રૂપિયા લેખે વ્યાજ બેંકે વસૂલ કર્યું. આપણા માટે ખર્ચો થઈ ગયો. 25 તારીખ લોનના વ્યાજ ખાતે, કોની ખાતે? લોનના વ્યાજ ખાતે ઉધાર તે એક્સિસ બેંક ખાતે. આ પૈસા કોણ લઈ જાય છે? બેંક. એક્સિસ બેંક લઈ જાય છે ને, એટલે લખીશું 250. બાબત જેમાં શું લખીશું? એક્સિસ બેંક લોનનું વ્યાજ વસૂલ કર્યું તેના અથવા ભર્યું તેના. એક્સિસ બેંકે, બરાબર ને. પછીનો વ્યવહાર વાંચીએ. અંગત મકાન ઘોળવવાના, અંગત મકાન એટલે કે કલર કરવાના. અંગત મકાન ઘોળવાનો ખર્ચ રૂપિયા 2000 તથા દુકાન ઘોળવાનો ખર્ચ રૂપિયા 4000 થયો. ચલો, અંગત મકાન એટલે શું થઈ ગયું? ઉપાડ થઈ ગયું. શું થઈ ગયું? ઉપાડ. તો લખીશું અહીંયા 28 તારીખ ઉપાડ ખાતે ઉધાર. ઉપાડ ખાતે ઉધાર કેટલા રૂપિયાનું અંગત મકાન ઘોળ્યું છે આપણે? 2000 રૂપિયાનું. તો લખીશું 2000. સાથે દુકાનનો ખર્ચ, દુકાન ખર્ચ ખાતે ઉધાર 1000 રૂપિયા તે રોકડ ખાતે જમા. કેટલા રૂપિયાનો ખર્ચો થયો? 3000. બાબત જેમાં શું લખીશ? અંગત મકાન અને દુકાન ઘોળવાનો ખર્ચ. અંગત મકાન અને દુકાન ઘોળવાનો ખર્ચ થયો. 29 તારીખનો વ્યવહાર જોઈએ. ઇન્ટરનેટ જોડાણની ડિપોઝિટ. ઇન્ટરનેટ જોડાણની ડિપોઝિટ રૂપિયા 2000 ચેકથી ભરી. ચાલો, ઇન્ટરનેટ જોડાણની ડિપોઝિટ રૂપિયા 2000 ચેકથી ભરી. તો હું લખીશ ઇન્ટરનેટ ડિપોઝિટ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. કેટલા રૂપિયા છે? 2000. બાબત જેમાં શું લખીશું આપણે? ઇન્ટરનેટ ડિપોઝિટ ચેકથી ભરી તેના. છેલ્લે શું કરવાનું છે? બધા જ વ્યવહાર પૂર્ણ થઈ જાય છે તો શું કરીશું? કુલ સરવાળો. કેટલા રૂપિયા છે? કુલ સરવાળો 1,97,000. આ સાથે વિદ્યાર્થી મિત્રો આપણો આ દાખલા નંબર 13 જે શું થઈ રહ્યો છે? પૂર્ણ થઈ રહ્યો છે. બધા જ પ્રકારના વ્યવહારોની અંદર ઇન્ક્લુડ કરવામાં આવેલા હતા. અસ્તુ, આભાર.